નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન અંતર્ગત સેવા પખવાડિયાના ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરેથોન નશામુક્ત ભારતના અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે। સેવા પખવાડિયા અંતર્ગત તારીખ 21મી સપ્ટેમ્બર રવિવારના રોજ 7 કલાકે એક સાથે દેશમાં 75 જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન કર્યું છે। એક સાથે 75 જગ્યાએ મેરેથોનનું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત સુરત ખાતે 21મી સપ્ટેમ્બર 2025ના રવિવારે સવારે 7 વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટથી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે નમો યુવા રન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ 10,000થી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રનનું આયોજન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 10,000 યુવાનોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે। હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે તો 3.6 કિલોમીટરની આ મેરેથોન છે। એમાં 4 જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે। આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે। નાસ્તાની વ્યવસ્થા છે। રિપોર્ટિંગનો ટાઈમ 6:45 છે। ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી-શર્ટ મળી જશે। 7 વાગે ફ્લેગ ઓફ છે। દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે। દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સઅપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે। આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા 2 જણા વિસ્પી ખરાડી, જેણે 17 વખત ગિનિસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે, અને બીજું આપણું ગૌરવ પૂજા ચૌરસી, જે 7 વખત નેશનલ ચેમ્પિયન ટ્રેથલોન છે, જે આ મેરેથોનને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે। ભાગ લેનારની એજ છે 15થી 75 વર્ષના શહેરીજનો ભાગ લઈ શકશે, એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકશે। શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન પૂર જોશમાં ચાલુ છે, પણ આપની ચેનલના માધ્યમથી હું સમગ્ર સુરતવાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું। મેરેથોનના દિવસ કોઈ રજીસ્ટ્રેશન બાકી હોય તો ત્યાં જ આપણે એનું કાઉન્ટર રાખ્યું છે, ત્યાં તરત રજીસ્ટ્રેશન કરી અને ટી-શર્ટ મેળવી શકશે ને આપણે આ મેરેથોનમાં તે લોકો ભાગ લઈ શકશે। હું તમને વાત કરું, એક સાથે ભારત વર્ષમાં 10 લાખ યુવાનો એક સાથે એક ટાઈમે આ નમો યુવા મેરેથોનમાં જોડાશે। આ પણ એક સમગ્ર દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન પર એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। ફરી એકવાર હું આપ સૌ સુરતીઓને અને યુવાનોને ખાસ નમો યુવા મેરેથોનમાં જોડાવા અપીલ કરું છું।